કોલેજ છૂટી, સ્કૂલ છૂટી ને હું છૂટી, એટલી ટ્રાફિક છે અત્યારે. છૂટી ગઈ સ્કૂલેથી, વાગી ગયા 12:30 ને 5 અને હજી તેડવા આવે છે. હું રાહ જોઈને ઊભી. એટલી ટ્રાફિક છે કે બહાર નીકળવાની જરાય જગ્યા નથી. અને જલ્દી એ કઈ નહીં સમજે, એ કઈ તમારું નહીં માને. આજે છે બહુ ટ્રાફિક. અડધી પોણી કલાક છે ને આપણું વાહન પાર્કિંગ કરતા થાય અને વાહન કાઢતા થાય અને અહીંથી નીકળતા થાય. આવી ગયા તો આવી ગયા, રહી ગયા તો રહી ગયા. અત્યારે બાકી ગયા છે લગભગ 12:30 ને 5 જેવું થયું. હજી કે ત્યાં ઊભી રહે, હું આવું જ છું. એમાંથી નીકળતી રહી નહીં તો હું પછી નહીં નીકળી શકું, એટલે જગ્યા ટ્રાન્સફર કરવી નથી. જો એ ફટાફટ થઈ ગયા. હું રાહ જોઈને ઊભી છું. જલ્દી આવે ને તો આ ટ્રાફિક માંથી પાર થાવ. હો ના છોકરાઓને વેન વાળા રિક્ષા વાળા બધા ગોતે છે. ઇંગ્લિશ મીડિયમ વાળા હે બધે. હા બસ આ રોડે થી લઈ ગયો. અમે રોડ ચેન્જ કરી નાખ્યો. સીતારામ મેડમ આવી ગયા, સ્કૂલેથી આવી ગયા. આવીને દહીણું દરવા વર્ગી ગયા. આવીને દહીણું દરવા વર્ગી ગયા. આવીને સીધે સીધું છે ને કુકર પકડવાનું ફ્રેશ થઈ. આ આરામ કોઈ દી નો મળ્યો. મળશે મળશે. એ તો મેં તને કીધું કે હું કરી નાખું તો મને ના પાડે. શાકમાં છે ને કરી નાખે પણ પછી આમ ખાઈએ નહીં. અને મને છે ને એવું શાક જોઈએ કે ટેસ્ટ બદલવો ન જોઈએ. હાથની વાર હે હયું બારવું ને એના કરતા હાથ બાર લેવા હારા. આપણે છે ને ચટડા ખાઈએ, કમાઈએ છે ના માટે, ખાવા માટે. અને જો ખાવાનું સારું ન મળે ને ભાવે નહીં ટેસ્ટ વાઇઝ, આપને મજા ન આવે. મને લસણ ખાંડેલી ચટણી ન ગમે કે ખાંડેલી પેલું ફોડીને રાખી મૂકીએ. તાજે તાજી જો લસણ ફોલું, ફ્રીજમાં ન રાખવું, કારણ કે ફ્રીજમાં તાજું લસણ રાખી દઈએ ને એમ કહે છે, તમે વાંચજો ડોક્ટર. ચટણી થોડીક લઈ લો. ચટણી કઈ કઈ ફ્રીજની અંદર છે ને તાજી ચટણી લસણ વાળી રાખીએ અને જાજો સમય પડી રહે તો એનાથી ને કેન્સર થવાની શક્યતા રહે. એમ કે ફ્રીજમાં ઘણી વસ્તુ લસણ, ડુંગળી આ બધું સુધારેલું કે ખોલેલું કે ફ્રીજમાં ન રખાય. એમાં એક જાતના ફૂંક્સ થાય, એ નહીં ખાવાના. તાજે તાજું લસણ ખોલવાનું અને તાજે તાજી ચટણી બનાવી ખાવાની. હાથની આરીએ છે ને ઘરના માણસને બીમાર ન પડાય. આપણે વાર કેટલી લાગે, કાંઈ વાર ન લાગે, તરત થઈ જાય બધું. હયું બારવું એના કરતા હાથ બાર લેવા હારા. તેલ મૂકી દીધું, ફટાફટ હમણાં જો શાક એ વઘારાઈ જાહે, લસણ ખંડાઈ જાહે. આપણે તો બાકી તો જે ગૃહિણીઓ કાંઈ ઘરે રહેતી હોય તો ઘરે ને ઘરે હોય તો એને તો કઈ વાર ન લાગે. ઓલી મેથી નાખતી હોય તો એમને શાકમાં મેથી ન નખાય. જો વઘારમાં ન હોય. જો મેથી રીંગણા બટેટાના શાકમાં મેથી નખાય, મને કમેન્ટ કરજો તો. રાઈ નખાય ને જીરું નખાય, હિંગ નખાય. હિંગનો બહુ ઉપયોગ નહીં કરવાનો. આપણે છે ને પાકણી માટી હોય ને તો બહુ હિંગ ખાતા હોય ને તો એ મટે નહીં. જો બહુ હિંગ ખાતા હોય ને તો ચેતી જાજો. બહુ હિંગ નહીં વાપરવાની. આપણે એમ થાય ગેસ થાય કે હાલો હિંગના ઢગલા કરીએ, હિંગના ઢગલા કરીએ. લસણ તમે નાખો ને એટલે હિંગ નાખવાની જરૂર બહુ ન હોય. હિંગનો ઉપયોગ વધારે કોણ કરે છે? લસણ ડુંગળી ના ખાતા હોય ને ઈ. આપણે ગેસ ન થાય. આપણે લસણ આટલું ફોલીને તાજે તાજું ખાઈએ, ક્યાંથી થાય? આ તેલ થઈ જાય ને તો આપણું આ કામ થઈ જાય. એ પછી આપણા ઉપર આધાર હોય કે આપણે 10 મિનિટની અંદર શાક કમ્પ્લીટ કરી જ રાખવાનું. એટલે ઈ જ્યાં સુધી થાય કરવા દો. નહીં થાય તો અહીં જોયું જાહે.
એટલે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે મારા હાથનું જ્યાં સુધી ખાઈ શકું ને ત્યાં સુધી જ મને જિંદગી આપજે, લઈ લેજે. આપણે કોઈના હાથનું ખાવું નથી. સાચી વાત ને? તેલ થઈ ગયું. એ કઈ આપણા હાથમાં હે? હાથમાં તો નથી, ઈશ્વર સાંભળી લે. કોક દી તો સાંભળશે ને. કાયમ પ્રાર્થના કરીએ. જે રીંગણાની ચીરું આવી રીતની કરું. મને ભાવે રીંગણાનું શાક, એને ભાવે બટેટાનું શાક, એટલે એક બટેટું નાખ્યું. બે જણા છીએ પણ શાક થોડુંક વધારે કરી દેવાનું. હાંજે ઉપાડી લી. હાંજે પછી મારે ખાવું હોય દહીં ને એવું બધું, દૂધ ને દહીં ને હાંજે પછી વધારે ન મેળાવે. જાજુ શાક પડ્યું એ તો ન પાડું. એટલે મારા જોગું અટાણે બનાવી નાખે તો હાંજે એને ટેન્શન નહીં. હું આખો દી શાક બે ટાઈમ શાક ઓછું ખાઉં. હાંજે તો પછી કાં શીરો ને કંઈક ને કંઈક નવીન નવીન કંઈક બનાવતા જોઈ. કંઈક વિડીયો બનાવું, કંઈક ન બનાવું, બનાવ્યું હોય એનો. હવે આ તાજો મસાલો નાખીને શાક ખાઈએ અને વાસી નાખીએ, એમાં ઘણો બધો ફેર. તડકે નાખ્યું જીરું, તડકે નાખ્યું તો હવે આવી ગયું છાંયો, તો આવી ઝાટકવા. બપોર પછી કંઈ હક ના હોય, કાંઈક ને કાંઈક. આ ચોમાસું બહુ થયું ને ભેજવાળું, તો મને એવું લાગ્યું કે જીરાની અંદર કંઈ થઈ જાય ને એ પહેલાં જરાક શેકી નાખું. કંઈ પડ્યું તો નથી, તોય મારે મને એવું લાગતું હતું. કાલે હું જોતી હતી ને તો ડાળખું હતું, પણ આ બાયુને છે ને જીવ એવા હોય, એક તો મોંઘું. મારે તો જો કે આવે, પણ પૈસાનું લેવું નથી પડતું. પણ કોઈ આપ્યું હોય હાચવીને આપણે રાખવું પડે. બાયુનું કામ જ એ છે, ઘરની અંદર કંઈ વસ્તુ બગડે ને તો આપણો જીવ બળે. તડકે સવારનું હજી તે નાખી દીધું હતું. તડકે અસર એકદમ સુકાઈ ગયું, તો ઝાટકીને ભરવું જ આવી ઉપર. બધું નીચે કામ કરી લીધું. અને ઉપર છે ને અમારી આ ચાપલી એ ક્યારેક ક્યારેક બાથરૂમ કરે છે ઉપર મેળી ઉપર. તો ડોલે પાણી નાખીને કાંઈ એમ નહીંતર ગંધાય. કારણ કે સવારના અમે વહી ગયા હોઈએ ને પૂરીને, એટલે 1 વાગે આવીએ તો બિચારીને લાગે તો ક્યાં જાય. એટલે એની ખબર પડી ગઈ છે કે કાંઈ ખાર પાસે સીધી દોડી આવે. પછી વરસાદ કે બહુ હોય ને ત્યારે બહાર ન નીકળે બિચારી, કૂતરાથી બીવે, બીજા કૂતરાથી. એટલે ઉપર માર 3 માળે એક ધક્કો તો કાંઈ એમ ડોલેક પાણી નાખવા થાય જ. જ્યાં સુધી હાથ પગ હાલે અને શરીરની અંદર ભગવાને શક્તિ આપી છે ત્યાં સુધી બસ કામ કરી રાખવાનું. ઈશ્વર પાસે એક જ હું તો પ્રાર્થના કરું કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી છે ને મને પરાધીનતા ના આપતો. આપણે કહીએ ને કે અપના હાથ જગન્નાથ, જ્યાં સુધી આપણા હાથ હાલે ને પારકી અપેક્ષા, આશાઓ અને પારકી ઈચ્છા, કોઈ ઉપર રાખેલી આશા, એ ખરેખર બહુ દુઃખ દે. હાથે સાથે ધર્મ કરવું હોય ને તો એ મારી પ્રજા કરશે એમ વિચારીને બાકી નહીં રાખી દેવાનું. સારું કામ કરવું હોય તો એ પછી થાય એમ નહીં. આજ કરે સો અબ કરે, કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. એટલે કાલ ઉપર કામ છોડી અને પછી બેસી જઈએ તો હૈયું બાળવું ને એના કરતાં હાથ બાળ લેવા હારા. ઓલું શાંતિ થઈ જાય આપણને. એટલે કંઈક ને કંઈક આપણને નવું નવું ઉકલે રાખે. અને સ્ત્રીઓનું જીવન લગભગ છે ને ઘરને સાચવવામાં જ પૂર્ણ થઈ જાય છે. આ તો સારું છે, મારે નોકરી છે ને આમે ચેનલ 2 ચાલુ કરીને કંઈક ને કંઈક એવા હુંજે રાખે છે. નહીંતર મેં લગભગ હજી આપણી ભારતની અંદર તો આ જ સિસ્ટમ છે કે પતિદેવ કમાતા હોય, પત્નીઓ જે છે એ છોકરાઓ સંભાળે ને ઘર સંભાળે ને બસ એમાં ને એમાં એનું જીવન પૂર્ણ થઈ જાય 4 દિવાલની વચ્ચે. જોકે હવે એટલું બધું નથી, પણ હજી હું ક્યાંક ને ક્યાંક આવું જોઉં છું. સ્ત્રીઓની સ્વતંત્રતા પહેલેથી માણસોએ છીનવી છે અને હજી એ માણસો છીનવે જ છે. એટલે એમાં કાંઈ બહુ ઝાઝો ફેર પડ્યો નથી. એટલે હાઈલે રાખે જીવન છે ભાઈ. જીવનની અંદર આવું જ બનતું હોય. અફસોસ નહીં કરવાનો, જે આપણને આવડે ને એ કામ કરવાનું. મને વિચાર થયો હતો કે આપણી અંદર કંઈક થોડું ઘણું છે નોલેજ, તો આપણે પીરસીએ કોકને. ગમશે એ લેહે, નહીં ગમે એ જવા દે. આપણું કાંઈ નુકસાન તો નહીં જાય. અને જે ધંધાની આપણે કરીએ ને એની અંદર જેની અંદર ખોટ ખાવાની ક્ષમતા હોય ને એ જ માણસ સફળ બની શકે. કાંઈ કામ કરવાથી તમે ડરીને કામ કરો તો એમાં સફળતા ન મળે. કાલના વિડીયામાં જ મેં કીધું હતું કે તમે કોઈ પણ કાર્ય કરો ને તો સફળતાની હસ્તરેખા જે છે એ હાથમાં ન હોય. કે ને સફળતાની જિંદગીની સફળતાની હસ્તરેખા
હાથમાં નથી હોતી ને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એમ આપણે આપણું જીવનની અંદર સફળ બનવું હોય ને તો 100 વાતની એક વાત આપણું કામ આપણે જાતે કરતા થઈ જઈએ એટલે સુખી અને સફળ. પારકી આશા ન રાખીએ કે મને આ કરશે ને મારું આ કરશે ને મારું ઓલું કરશે ને, એટલે સૌથી મોટું સુખ. 12:30 આવી અને મારું કામ હું જ કરું. મને મારી હાથનું બનાવેલું શાક ભાવે ને એટલે જ્યાં સુધી હું ન બનાવું ને, મારો નાનકડો દીકરો એમ જ કે મમ્મી તું શાક બને ને તો જ મને ભાવે. એટલે હવે પોતે હાથે બનાવે એટલે મમ્મી હવે હું શીખી ગયો. એ કે તું બનાવ ને એવું જ બનાવતા શીખી ગયો. મેં કીધું ઈ જ છે, બરાબર છે. પારકી આશા સદાય નિરાશા, માં કેટલા દી આપણે હાથે જ બનાવતા શીખી જવાનું, એના જેવું એકઈ નહીં. તો આવજો બધાય, જીરાનું કામ કરી લઉં. અને બસ આવા જ વિચારો સાથેના મારા વિડીયો તમને ગમતા હોય ને, ઘણી બધી તમે મને સપોર્ટ કરો છો, એ બદલ ખૂબ ખૂબ બધાયનો આભાર. તમારા આ સપોર્ટને કારણે જ મને આટલી બધી સફળતા મળી છે અને ઘણું બધું મેં પ્રાપ્ત કર્યું છે. તો આવજો બધાય, સીતારામ.